વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં મતગણતરી બાદ નલિન પટેલ પ્રમુખ પદે ચૂંટાઈ આવ્યા હતા। વડોદરા વકીલ મંડળની શનિવારે ચૂંટણી યોજાઈ હતી। ભારે ઉત્સાહ સાથે વકીલોએ 65% જેટલું મતદાન કર્યું હતું। મતદાન બાદ મતગણતરી હાથ ધરાઈ હતી। મતગણના બાદ પરિણામ જાહેર થતા નલિન પટેલ ફરી એકવાર પ્રમુખ પદે ભારે બહુમતી સાથે ચૂંટાઈ આવ્યા હતા। નલિન પટેલે હરીફ ઉમેદવાર નરેન્દ્ર તિવારી, નીરજ જૈન તથા રમેશ ગુર્જરને હરાવ્યા હતા। ઉપપ્રમુખ પદે રણજીત રાઠોડ વિજેતા બન્યા હતા। નલિન પટેલના વિજયને તેમના સમર્થકોએ વધાવી લીધો હતો અને ઐતિહાસિક ન્યાય મંદિરના પ્રાંગણમાંથી ભવ્ય આતિશબાજીના ધૂમધડાકા સાથે ભવ્ય વિજય સરઘસ યોજાયું હતું। જે વકીલ મિત્રોએ મારામાં વિશ્વાસ મૂકીને મને લગભગ 530 મતની સરસાઈથી ભવ્ય વિજય અપાયો છે, એ બદલ હું તમામ વકીલ મિત્રોનો આભાર વ્યક્ત કરું છું। અને આવી જ અવેરનેસ હવે જે આગામી ચૂંટણીઓ દેશની આવે એ દેશની ચૂંટણીમાં એક ભારતીય જનતા પાર્ટીના હું સક્રિય કાર્યકર તરીકે હું તમામ લોકોને એવું કહું છું કે જંગી મતદાન કરો અને જ્યારે વડોદરાનો અવાજ એટલે કે વડોદરાનો અવાજ વોટ ફોર બરોડા એ જ્યારે દેશ માટે આગળ થઈ રહ્યો હોય ત્યારે અવેરનેસ જરૂરી છે।